જેને આપણે સદગુરુ કહી મહાપુરુષ, એ સદગુરુ સંત મોક્ષ માર્ગે જે સાધન હાલે છે એના રખોલા છે. એ સાધક નહીં, મોક્ષ માર્ગે હાલતા જે કાંઈ નાના મોટા આવરણો આવે તો એમાંથી કેમ પસાર થવું, એ આવરણને ભેદી કેમ નાખવું, એની સમજણ અનુભવી મહાપુરુષો આપણને તૈયાર કરીને આપે છે. જે આપણા મનના મૂંઝવતા પ્રશ્ન હોય એને વગર પૂછે મહાપુરુષો એના સમાધાન આપે, એની કેટલી દયા કહેવાય, કેટલી કરુણા કહેવાય. જિજ્ઞાસુ સાધકને માટે મહાપુરુષોએ કેટલી બધી તકેદારી રાખીને અનુભવ વાણીઓને પ્રગટ કરીને આપણા માટે ગાય છે, આપણા માટે ગાય છે. ધર્મ ભક્તિને માર્ગે ચાલતા સાધકને ઘણીવાર પાદના અનુસંધાને જીવનની અંદર નાના મોટા સંકટ આવે ત્યારે કઈ પ્રકારના વિચારો ઉદ્ભવે, પ્રકારના વિચારો ઉદ્ભવે ને થાય એવું. દુનિયાની અંદર તમે નજર કરો, જે લુસા છે, હરામખોરો છે, વ્યાજખોર છે, લાશ લેનારા છે, ઊંધે માથે હાલનારા છે, પાપ કરનારા છે, એની મોજ મળે. એને ત્યાં બંગલા, એને ત્યાં મોટો, એને ત્યાં અસો આના હાવ નીતિ ધર્મ ને માર્ગે હાલતા હોય એને ખાવા નહીં થતા, અને એ હજા માંદાય વધારે હું દરિયો ભાવ ન. ઘણી વખત આવું દુનિયાની અંદર નજર કરતા આપણું ભક્તિ માર્ગે હાલતા જો કાસા પોસા હોય ને તો ઈશ્વર ઉપરથી શ્રદ્ધા ડગી જાય, ઈશ્વર ઉપરથી શ્રદ્ધા ડગી જાય, સદગુરુ ઉપરથી શ્રદ્ધા ડગી જાય. ઈશ્વરને ઘેરે અંધેર છે કે આ કેવું એનું સંચાલન છે. ખોટું કરે એ સુખી ને માર્ગે આવે. સ્વાભાવિક પ્રશ્ન થાય છે ને, પ્રશ્ન થાય છે, શંકા થાય છે, અને શંકા થાય છે એટલે ગુરુને મૂકીને બીજે જાય છે. શંકા થાય છે એટલે ગુરુને મૂકીને બીજે જાય છે. કેવડો મોટો અવરોધ આવ્યો મોક્ષ માર્ગે હાલતા. આના માટે મહાપુરુષો કે તમે કર્મના કાયદાને જાણી લ્યો. ઈશ્વરની ઘેરે અંધેર નથી પણ દેરય નથી. જેમ આ સરકારે દુનિયાનું માળખું ચલાવવા, દેશનું માળખું ચલાવવાને માટે કાયદા ઘડ્યા છે. પોલીસ ખાતું, રેવન્યુ ખાતું, રેલવે ખાતું, એસટી ખાતું, ખાતું જ છે. પણ બધા કાયદા ઘડ્યા છે ને, બધા દેશનું માળખું ચલાવવાને માટે કાયદા ઘડ્યા છે ને કાયદા પ્રમાણે હાલે તો કઈ વાંધો નથી. પણ કાયદા ખાલી ઘડવાને ખાતે ઘણા એનો અમલ થતો, અમલ થાય તો દુનિયામાં ઘણું સારું થઈ જાય એમ છે, ઘણું સારું થઈ જાય એમ છે. પણ અમલ નથી થતો. એમ કુદરત મહારાજે પણ આ દુનિયાને ચલાવવાને માટે કાયદો ઘડ્યો, અને એ કાયદો કર્મનો છે. કાયદો આ સરકારના કાયદામાં તો અપવાદ રૂપે ગોલમાલ થાય છે. ખૂન કરેલો હોય છતાં એ નિર્દોષ છૂટી જાય છે, ગોલમાલ થાય છે, લાશ લેવાય છે. કુદરતના કાયદાની અંદર કોઈ દે અપવાદ રૂપે ગોલમાલ ચાલતી નથી. ખુદાને ઘેર અંધેર નથી, એમ દેર પણ નથી. સચોટ કાયદાનો અમલ કરવો જ પડે, અને કાયદા પ્રમાણે જે કાયદો એને ઈ ઘડ્યો છે કે જે તમે કર્મ કરો એ ભોગવવું પડે.
જે કાયદાની વાતને સમજાવતા તુલસીદાસ મહારાજે કીધું, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. આખું જગત કુદરત મહારાજે કર્મ પ્રધાન બનાવ્યું છે, અને જેવું કર્મ કરો એવું તમને ફળ પ્રાપ્ત, એવું ફળ પ્રાપ્ત. તો તમને એમાં શંકા થાય, તમે કહો છો કર્મ કરે એવું ફળ પ્રાપ્ત થાય, તમે ખોટું કરતા નથી, અનીતિ કરતા નથી, અનીતિનું કમાઈ છે, થોડું ઘણું નથી ઘરમાં કોઈ પુણ્ય દાન કરીએ છીએ, તો આનું ફળ અમને કાં મળતું નથી? ઓલા આ ઊંધે માથે હાલે છે તો એને ખરાબ પરિણામ કેમ તરત મળતું નથી? થાય કે ન થાય? સમજ, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. તો ખરાબ કર્મ કરે એને તરત જ ખરાબ પરિણામ કેમ મળતું નથી? અને અમે સારું કર્મ કરીએ છીએ તો અમને સારા કર્મનું કેમ ફળ મળતું થાય? ને પ્રશ્ન થાય ન થાય? વચનામૃતની અંદર હરિભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને આ પ્રશ્ન કર્યો છે કે આવું કેવું તમારું? સુખી ને એને તાવય ન આવે, કાંઈ ન થાય ને, ફટ દઈને મરી જાય ને તમારા ભગત હોય એ દુઃખી થતા થતા મરે ને, આવી પરિસ્થિતિ તો આ છે હું? સ્વામિનારાયણ ભગવાને કીધું, પાપ કરનારા તમને સુખી દેખાય છે, પણ એ પૂર્વનું પુણ્ય ખાઈ રહ્યા છે. અત્યારે તો ઈંગારાની કોઠી ભરે છે, ભલે એ પટ દઈને મરી ગયા, પણ એના ચિત્તની અંદર કઈ ભગવત ભજન થોડું હોય? અને મારો ભક્ત છે એ દુઃખી થતો થતો દેહ છોડે તો એના ચિત્તની અંદર ભગવત ભજન છે, અમારી યાદી છે, એટલે દુઃખી થતો મરે તો એનો મોક્ષ છે, નોની અધોગતિ. ફળ તરત નથી મળતું, એટલે આપને શંકા. કર્મની ગહન ગતિ છે, જેમ ઈશ્વરની ગહન ગતિ છે એમ કર્મની પણ કર્મણામ ગહન ગતિ, કર્મની ગહન ગતિ છે. કર્મની ગહન ગતિને વર્ણવતા સુદામા કે છે, ગહન દિશે છે આ કર્મની ગતિ. એક ગુરુના વિદ્યાર્થી ઈ થઈ બેઠો છત્રપતિ, એક ગુરુના વિદ્યાર્થી ઈ થઈ બેઠો છત્રપતિ, મારે ઘરમાં ખાવા રજ નથી. ગોકુળમાં રમાડતો માકડા ને ગુરુને ઘેરે લાવતો લાકડા, ઈ બેઠો સિંહાસન ચડીને મારે તુંબડી ને લાકડી. એક ગુરુના જ બે વિદ્યાર્થી, પણ કેટલો તફાવત છે, તફાવત છે. આ કર્મની ગતિ છે, આ કર્મની ગહન ગતિ છે. કર્મમાં એવું છે, અમુક કર્મ છે એ તરત ફળ આપે છે, અને અમુક કર્મ અમુક સમયે ફળ આપે છે. પેલા કર્મ એટલે હું એ આપણે સમજી લેવું પડે. કર્મ એટલે ક્રિયા, કર્મ એટલે ક્રિયા. તમે ખાવ એ કર્મ, જોવો એ કર્મ, સૂંઘો એ કર્મ, સાંભળો એ કર્મ, હાલો એ કર્મ, કઈ લેતી દેતી કરો એ કર્મ, શ્વાસ લ્યો એ કર્મ. રવિવારથી આવતા સોમવાર સુધી જે કઈ કરો એ બધું કર્મ. પહેલી તારીખ થી છેલ્લી તારીખ સુધી જે દેહની ક્રિયા કરો એ બધા કર્મ. અને જેવું કર્મ એવું કર્મને અવશ્ય ફળ લાગે છે, લાગે છે, અને લાગે છે. કોઈ કર્મ ફળ આપ્યા વગર કોઈ દી વિરામતું નથી. જે તમે આ કરો એને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. શું? ક્રિયામણ. ક્રિયા કઈ કરો ઈ દ્વારા જે બંધાય ઈ કર્મ. કે ભાઈ તમે પાણી પીવાની ક્રિયા કરી, બરાબર? પાણી પીવાની ક્રિયા કરી તો તરસ મટી ગઈ, એનું ફળ મળ્યું કે ન મળ્યું? મળ્યું ને. તમે જેમાં ભૂખ લાગી તેને જેમાં જેમાં એટલે તમારી ભૂખ મટી ગઈ, ફળ મળ્યું કે ન મળ્યું? મળ્યું ને. તમને સુગંધ લેવાની ઈચ્છા થઈ ને તમે ફૂલ સૂંઘ્યું, સુગંધ મળી એટલે ફળ મળ્યું કે ન મળ્યું? મળ્યું, બરાબર? મોઢામાં ચટણી નાખો ને તીખું લાગે એ ફળ મળ્યું કે ન મળ્યું? કોઈને ગાળ દીધી ને લાફો ઠોક્યો એ ફળ મળ્યું કે ન મળ્યું? બરાબર? સારા કર્મનું સારું ફળ, ખરાબ કર્મનું ખરાબ ફળ.
ફળ મળે છે, પણ અમુક તરત મળે છે ને અમુક ને વાર લાગે, અમુક ફળને વાર લાગે. તમે આજ પેપર દીધો તો એનું પરિણામ 15 દી પછી આવે. તમે કેવું દીધું છે એ ખબર પડશે, પણ 15 દી પછી થોડી વાર લાગે. ખેડૂત જમીનમાં બીજક વાવે, બાજરો વાવે તો 90 દિવસે પાકે, ઘઉં 120 દિવસે પાકે. આંબો વાવો તો 2-3 વર્ષે એમાં કેરી આવે. રાય વાવો તો દર 10-12 વર્ષે એમાં ફળ આવે. જેવું બીજક એટલા ટાઈમે એમાં ફળ લાગે. તમે નાનપણમાં તમારા મા બાપને દુખી કર્યા છે, તો એ ફળ તમને ક્યારે મળે? તમારા છોકરા મોટા થાય, તમારે ત્યાં વાંદરી આવે એમને ત્યાં વાંદરી આવે તો એ ફળ લાગે. મેં તમારા નાનપણમાં મા બાપને દુખી કર્યા છે, એ ફળ તરત ન મળે, થોડીક વાર લાગે. તમારે ખાવા હોય તો 135 ના ને 260 ના માવા ખાઓ, ફળ આવશે, પણ વાર લાગશે. મને ગમે એટલા બધીમાં 10 માવા ખાઈ દઉં, બરાબર જમાવટ થાય, ધીમે ધીમે મંદિર મોટું આકડું ખાવા પછી ખાવું હોય તો માન આટલું બોલે, મીંડું ખાવા, ફળ મીંડું આખું પછી તપાસ કરવા જાય ડોક્ટર કે કેન્સર છે, પછી જડબું ત્રાહું કરી નાખે. આ ફળ લાગી ગયું, વાર લાગે. કે આપણે પહેલેથી એક દુકાનની બીડી પી ગોઈ દે, આપણે આ ફળ હમણાં નહીં, થોડી વાર ગણાવવા દે. કારણ તારા હજી શરીરના બધા અવયવો એ સામે પ્રતિકાર કરવાને માટે શક્તિમાન છે, જીર્ણ ખાવા. પછી અમારા દેવારામ બાપા કહેતા, 2 મોઢે ઉધરા આવશે છોકરા દાંત કાઢશે, અને અમી હાથમાં કહી દે કરવાને કયા રાખની થાળી મૂકી જાઓ. અરે મૂકી જાઓ થાળી રાખની, પણ હું છે ખવાય 4 વાગ્યેથી જીનું રતન નીકળજે. બાપા એની નકલ કરતા એમ કહેતા, હો ના જ કાઢે, એ કઈ ફસાનું નથી. ફળ લાગ્યું, હા ફળ લાગ્યું. રાજા દશરથે અર્જ શ્રવણ નો વધ કર્યો. શ્રવણના માત પિતાએ અંધાએ અને અંધીએ શ્રાપ દીધો. પુત્રના વિયોગમાં અમારા જેમ પ્રાણ જાય છે, એમ દીકર પોતાની શ્યાર થાય, પુત્ર વિયોગે તારા. આ ફળ તરત નહોતું લાગ્યું નથી. આ ફળ તરત ફળને લાગતા વાર લાગે. જ્યારે દશરથ રાજાને દીકરો જ નહોતો, ત્યારે તો ફળ ક્યાંથી લાગે? અમુક સમયે શ્યા રૂપે ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. રાજ તિલક દેવાનો જ્યારે સમય આવ્યો, શુભ દિવસ આવ્યો, રાજા રામને, ભગવાન રામને રાજ્યાભિષેક કરવાનો સમય આવ્યો. એવા શુભ દિવસે ભગવાનના બાપ હતા તો એને મૃત્યુને ભેટવું. કેટલો કાયદાનો કડક અમલ. જગત નિયંતા કરતા કુદરત નિર્ગુણ બ્રહ્મ જ્યારે સગુણ થઈને દેહ ધારણ કરે છે, ત્યારે સચોટપણે કર્મના કાયદાનો એ અમલ કરે. આપણે કરવો પડે. જેનો પગ અડે ત્યાં પથ્થર સલ્યા અહલ્યા થઈ જાય. કદાચ દશરથનું મૃત્યુ થયું તો જાજુ નહીં, 14 વર્ષનું આયુષ્ય દેત તો એને કોણ વાંધો લેવાનું? જેના શરણ સ્પર્શથી પથ્થરને જો જીવતદાન મળતું હોય, ભાઈ, જેના શરણના સ્પર્શથી પથ્થરને જીવતદાન મળતું હોય તો જાજુ નહીં,
14 વર્ષ સુધી દશરથને આયુષ્ય આપ્યું હોય તો કોઈ વાંધો લેવાનું હતું? રામને કોઈ કઈ કહેવાનું હતું? કારણ કે એની ઉપર કોઈ ઉપરી જ નથી. કોણ કર્યો ને કાયદાનો અમલ કર્યો. ભગવાનના બાપ હતા છતાં મૃત્યુને ભેટવું પડ્યું. તો જેને કાયદો ઘડ્યો એ અમલ કરે છે. તો જ હાલે, તો જ હાલે, કરાવે. ગુરુ જેટલું પાલન કરે ને એટલા શિષ્યો કરે. મને એટલું ગુરુ જેટલું બધી રીતે મર્યાદા મારીએ એટલું શિષ્યો પાલન કરે. ગુરુના ઠેકાણો હોય. ગુરુ શ્યારભાઈ દોરા ઉપર દેતા હોય. શિષ્યોને એમ થાય ગુરુ પીએ છે તો આપણે પીવા, ગુરુ માવા ખાય છે તો આપણે ખવાય. ગુરુ એટલું પાલન કરે એટલું શિષ્યો કરે તો કુદરત કરે તો આપણે કરવું પડે. કર્મના કાયદાની અંદર કોઈ બાંધછોડ નથી કે ન્યા કાંઈ લાદવો ગાલવો. જે કાંઈ કરીએ એ ક્રિયામણ કર્મ છે. ક્રિયામણ કર્મ તમે એક દિવસની અંદર 1000 કર્યા. 1000 કર્મમાંથી 900 કર્મ એવા હતા કે તરત ફળ આપ્યું. 100 કર્મ એવા હતા જે તત ફળ આમે નહોતા. એ તમારી સંચિત રૂપી કોઠી, સંચિત રૂપી કોઠીમાં જમા. એક દિન હો થયા, બીજે દી કદાચ ઓછા વધતા 80 થયા, ક્યારેક 50 થયા, ક્યારેક 150 થઈ ગયા, ક્યારેક 200 સંચિતમાં જમા થયા. એમ સરભર સરભર કરતા દેહ પછી દેહ ધારણ કરતા સંસિદ્ધ રૂપી કોઠીની અંદર અસંખ્ય આવા કર્મ આપણે પ્રારબ્ધ રૂપે ભોગવવા પડે એવા અસંખ્ય સારા અને નરસા કર્મો એ કોઠીની અંદર જમા થઈ પડ્યા છે. સંસિદ્ધ રૂપી કોઠી એવી છે જેટલા કર્મ નાખો એટલા. ભાઈ આ 5 ખાંડીના ઘઉંનો પોટલો છે, પછી એમાં 100 ખાંડી હમાય, 5 ખાંડીમાંથી એક મણ વધારે હમાય. સંસિદ્ધ રૂપી કોઠી જીવ માત્રની કુદરતે એવી બનાવી છે કે એમાં અસંખ્ય કર્મ જન્માંતરો હંચવાય. કર્મ કયા છે? 3 રૂપે પ્રારબ્ધ, સંધિત અને ક્રિયામણ. ક્રિયામણ કર્મ કરો એ અમુક પ્રતફળ આપે, અમુક સંસિદ્ધ રૂપી કોઠીની અંદર જમા થાય, અને જ્યારે સમય આવે ને એ ફળ પાકે એ પ્રારબ્ધ રૂપે ફળ પાક્યું કહેવાય. પ્રારબ્ધ રૂપે ફળ પાક્યું કહેવાય. કોઈ મનુષ્ય તાજું નથી ખાતું, બધા વાસી ખાય છે. અટાણે આપણે કાંઈ જે આણીએ છીએ, માણીએ છીએ, ભોગવીએ છીએ એ આ જન્મની કમાણી નથી, પૂર્વ જન્મનું ખાઈ રહ્યા છે. અત્યારે જે કાંઈ તમે કર્મ કરો છો એ સંસિદ્ધ રૂપી કોઠીમાં જમા થઈને અમુક પ્રારબ્ધ રૂપે તૈયાર થાય છે. આપણું પ્રારબ્ધ આપણે જ ઘડીએ છીએ. આપણે એવી માન્યતા છે દીકરીને દીકરો કે દીકરી જન્મે તો 6ઠીના દિવસે વિધિ લેખ લખવા આવતી છે. હાલો આપણે કઈ વાંધો લેવો નથી, પણ વિધિ લેખ લખવા આવે જેવું પ્રારબ્ધ હોય ને એમાંથી ઓસાવતું કઈ વિધિ ન લખીએ. વિધિ એટલે આપણે સ્ત્રી માનીએ છીએ, પણ જેવું કર્મ કરો એવું ભોગવવું પડે. આ કર્મની વિધિ છે, આ કર્મની વિધિ છે. વિધિ નામની કોઈ સ્ત્રી નહીં. જેવું કર્મ કરો એવું ભોગવો, આ કુદરતે નક્કી કરેલી વિધિ છે. આ વિધિ છે. જેમ આપણે કેમ વિધિઓ નક્કી કરી છે, આપણે વિધિઓ નક્કી કરી છે કે ભાઈ
લગ્નમાં આ વિધિ કરાય, સગાઈમાં આ વિધિ કરાય, વાસ્તુ પ્રસંગે આ વિધિ કરાય. એ બધી વિધિઓ છે ને. માણસનું મૃત્યુ થાય તો એને ભોંય પથારી લેવો એ વિધિ છે. પછી એને સ્નાન કરાવવું એ વિધિ છે. પછી નો ભગત હોય તો ગોપીચંદનું પીલું કરવું એ વિધિ છે. આખી જિંદગી એને ગંગાજીને કાંઈ ન હોય તો મર્યા ટાણે ગંગાજી રેડવા એ વિધિ છે. ઠાઠડી બાંધવી એ વિધિ છે. 4 જણા એ ઉપાડવી વિધિ છે. પછી અગ્નિ સંસ્કાર આપવો એ વિધિ છે. અગ્નિ સંસ્કાર એનો છોકરો હોય રાણાનો પોળો હળગાવી અને 4 આટા ફરીને જમણે અંગૂઠે મેલવો એ વિધિ છે. પણ આખી જિંદગી કાંઈ સારા કામ ન કર્યા હોય ને મર્યા પછી ગોપીચંદનું પીલું કરે, ગંગાજળ ભાઈ અને જમણે અંગૂઠે અગ્નિ મેલે તો મોક્ષ થઈ જાય એવું સદગુરુને ભજ્યા હોય, નામમાં પ્રીતિ બંધાણી હોય, સુરતાનો તાર સંધાઈ ગયો હોય ને અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આ ચિંતવન થઈ ગયું હોય, એને મર્યા કેડે ઢીઢે અગ્નિ મૂકે ને તોય મોક્ષ થાય. એનો દેહ ખાટકી વાળામાં પડે ને તોય મોક્ષ થાય. અને ઓનો ગંગાજીમાં પડે ને મરે ને તોય મોક્ષ ન થાય. આ તો વિધિ છે. તો આ કર્મનો વિધિ છે. તમે કર્મ કરો એવું ભોગવવું પડે. કઈ વિધિ પોતાની સત્તાથી કઈ આડાવડું લખી શકે? વિધિને લખવા પાણું નથી. આ તો પહેલેથી કુદરત મહારાજે આખી દુનિયાને કોમ્પ્યુટરાઇઝ કરેલી છે. તમે તો હમણાં સોફ્ટવેર શીખ્યા છો ને હમણાં ગોઠવવા માંડ્યા છો. એને તો કીધું અને એના એક સોફ્ટવેરમાં બધું આવે. તમારે તો જેવી કંપની જેવા કે કંપનીની અંદર કામ કરવા એવા નોખી જાતના સોફ્ટવેર બનાવે. એને એક સોફ્ટવેર બનાવ્યું છે એમાં બધું ઓટોમેટિક તમારે થાય. કાંઈ જીવ માત્રની હિસાબ એક જ કોમ્પ્યુટરના ઓલા શું કહેવાય સોફ્ટવેર. એક સોફ્ટવેરમાં આખી દુનિયાના જીવ માત્રનો હિસાબ એક જ સોફ્ટવેરમાં થાય. બોલો, એક જ સોફ્ટવેરમાં.